મજાની વાત એ છે ભાઈ, અહીંયા લગન છે આપણે વાડીમાં. જોવો તમે મુનાભાઈ વરાજા હિંચકા ખવડાવે છે. જોવો વરાજાના ફ્રેન્ડ સર્કલ બાકી છે બધું. જો આપણે શૂટ લઈ લેવી પછી બધા ફ્રી થઈ જાય. જોવા મીડિયા છે નીકળી કે ફોટોગ્રાફી કરી ન મેળવ બધું. નકરી હજી અહીંયા મહેમાન બાકી છે જમવાના. અને અહીંયા આર્યા ભાઈ લાઈવ ખમણ સાપુડી થઈ ગઈ, મરસાપુરા થઈ ગયા, ખાલી ફાફડી રહી. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો સવારમાં એક નવા વ્લોગની અંદર સ્વાગત છે ભાઈ. સીધું ધંધુકાની અંદર જોવો તમે, આ ધંધુકાનો મેન રસ્તો ચોકડી ઉપર. અને આ રહ્યા મુન્નાભાઈ પોતે. ભાઈ જવાનું છે ઓર્ડરમાં. આપણે ગુંદી આપણે ગયા હતા થોડાક દિવસ પહેલાં, તો ભાઈ ગુંદીમાં જ જવાનું છે, પણ થોડોક 2-5 કિલોમીટર ગામ આપણે આગળ જવાનું છે આજ. તો અત્યારે શું છે ધંધુકાઈને પહેલાં આપણે હોલ્ડ કર્યો હતો, અહીંયા બુખારીમાં ચા પાણી પીધા અને હવે નીકળવી છે ડાયરેક્ટ. 45 કિલોમીટર જેવું છે. કાંઈ નહીં, હવે ફટાફટ નીકળવી આગળ. ખાસ વિડીયો ન હોય તો કરી દેજો લાઈક, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બને રહેજો એન્ડ સુધી. આપણે 2 દિવસ પહેલાં આવ્યા હતા ને જે ગામમાં, ગુંદી ગામમાં. અત્યારે તો એ ગામના અંદર છીએ. આ જો ગુંદી ગામ છે ને, આપણે સીધા ગામ ક્રોસ કરી આગલા ગામમાં જવાનું છે. 10-12 કિલોમીટર એવું કેવું મહેમાન એવું કે ગામ છે, મહેમાન ગામ છે, એ ગામમાં આપણે જવાનું છે. પહોંચી ગયા ભાઈ મહેમાન. 1 કિલોમીટર છે અહીંથી. રસ્તો બધા એમ છે પણ ફેક્ટરીવાળો ને એવું બધું. હાલના ગામડા બધા તમે જોવો ને, અત્યારે શું છે કામ પડતર જમીન ને વધારે હોય એટલે ખાઈ બધા ફૂકાઈ ગયેલી બધી ને એવી જમીન. અને આ જુઓ ફેક્ટરા, આ ફેક્ટરા છે લગભગ 4 કે 5ની ફેક્ટરી એવી છે એટલા સુધી. તો મિત્રો પહોંચી ગયા છીએ ભાઈ મેમાર ગામની અંદર. અને અત્યારમાં આપણે મંડપ મુહૂર્ત બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સરસ મજાનું કામ થઈ ગયું. મજાની વાત એ છે ભાઈ, લગ્ન વાડીમાં છે. જોવા એક નંબર અહીંયા લગ્ન છે આપણે વાડીમાં. જોવો તમે. અને 4 વ્હીલ એકાદી લેશે. વરાજાને આઉટડોર આપણે લેવા જવાનું છે અત્યારે. તો બહાર બાલાજી ફાર્મ છે તો ત્યાં આપણે આઉટડોર લેવાનું છે. તો આપણે અત્યારે ત્યાં જઈશું હું મુનાભાઈની, કેમ અત્યારમાં પતે ને તો આપણે બોર પછી તકલીફ રહે નહીં. તો કાંઈ નહીં, બનાવજો વિડીયોમાં. જો ભાઈ આ જબરદસ્ત નજારો અહીંયા ગામડે સરસ મજાનું તળાવ છે. આ બાજુ છે ને ભાલના ગામડામાં તળાવ ને બધું બહુ હોય, ખૂબ જ હોય. એકદમ ગામની બાજુમાં છે. જોયું ને જો પાછળ છે ને ગામ, ત્યાં આપણે લગ્નનું અહીંયા છે, લગ્નનું કામકાજ જે છે. એટલામાં બધી તળાવ ને એવી બધી સુવિધા લગભગ ગામડામાં હોય જ છે. પહેલાં આમતા બધા ગામડામાં હતા જ તે. કાંઈ નહીં, હવે નીકળ્યું ફટાફટ. 4 વ્હીલ આવી ગઈ છે. તડકાની ભાઈ વરાજાએ સુવિધા સરસ મજાની આપી દીધી છે આપણને 4 વ્હીલની અંદર. એટલે હવે શૂટ કરવામાં મજા આવશે આપણને. શાંતિ જવાનું. એસી નથી તમતાર પણ તોય મજા. જોવા ખુલ્લું એસી, એકદમ ફૂલ દેશી એસી, સમજ્યા? હાલો ફટાફટ પહોંચવી આપણે વરાજાને આઉટડોર લેવા. કે તડકો વધતો જાય છે જોવો તમે. એટલે જેમ મને વહેલા જશે ને તો વહેલા પાછા રિટર્ન આવી જવાય. સરસ મજાનું ભાઈ બાલાજીનું સરસ મજાનું ફાર્મ હાઉસ છે. આપણે અહીંયા ફોટો શૂટ કરવાનું છે આઉટડોર. આ તમે જુઓ આ ટાઈપનું ફાર્મ હાઉસ છે. પણ આટલા ભાગની અંદર તડકો હોવાથી આપણે છે ને અહીંયા શૂટ કરશું એવું વિચાર કર્યો છે, એટલે છાયામાં. કાંઈ નહીં, ફટાફટ આપણા સાધનો તૈયાર કરીને પછી વરાજાને બોલાવી લેવી. તરત ધબ દઈને બેસી ગયા, વાર લાગી તડકાની. તરત બેસી જાય, બોલો લ્યો ચાપટ. એટલે કામ છે, ઊભા થાવ. કોણ હે ये लोग, कहां से आते हैं? આપણે આજના જે વરાજા છે જુઓ સરસ કમ્પ્લીટ તૈયાર થઈને આવી ચૂક્યા છે. અને શૂટ એમનું ચાલુ કરી દીધું છે. અત્યારે આ એક સિંગલ શૂટ આમાં લેવાનું છે, પછી ચેન્જ કરશે એટલે પાછા એમાં પણ આપણે લઈશું અને એ પણ તમને બતાવશું. કારણ નરેન્દ્ર મોદી. મુનાભાઈ વરાજા હિંચકા ખવડાવે છે. જોવો આપણે જે વારો નથી, આપણો વારો આપણે આગળ આપણે શૂટ કરવું છે. આપણે ત્યાં જઈને શૂટ કરવાનું છે. અહીંયા થોડુંક છે ને બેકગ્રાઉન્ડ સરસ આવે એટલા માટે. બધું ફોટોશૂટ પત્યું છે. ખાલી વરાજાના ફ્રેન્ડ સર્કલ બાકી છે. બધું જો આપણે ગોઠવ્યા છે.
તો આ રીતનું આપણે શૂટ હવે એક છે ને છેલ્લું વરરાજાના ફ્રેન્ડ સર્કલ આપણે શૂટ એક લઈ લેવી પછી બધા ફ્રી થઈ જાય છે. વરરાજાએ ભાઈ હેલ મંગાવ્યું છે બધા હાટું એક નંબર. મિત્ર ફાઇનલી ભાઈ શૂટ પૂરું કરી નાખ્યું, હેલ પણ પી લીધું આપણે કમ્પ્લીટ, સરસ મજાનું જોયું ને હવે નીકળી ગયા ઘરે. આ વખતે ગાડી આપણે ચેન્જ છે, આ વખતે મારા જ ચલાવે છે ગાડી. સવારમાં હતા આપણે વિધિમાં આપણે બતાવી નો તમને સવારે વિધિ કરી અત્યારે પાછા ગાડી હકાલે છે. હારું હારે જ છે મજાના મિત્ર પાછા હો આમાં કાંઈ વાંધો નહીં. ચાલો પહોંચવી ઘરે, તડકો થઈ ગયો જોરદાર. આવતા ને તડકાના જોવો તમે ખેતરની અંદર પાછા. હા અને જો હલ્દીનું સેટઅપ છે આપણે બતાવું તમને. હલ્દીનું બોર પીછળનું આપણું આયોજન છે. તો આ છે ભાઈ હલ્દીનું સેટઅપ તૈયાર થાય છે જોરદાર. જો મસ્ત સેટઅપ છે, મજા આવશે આમાં ફોટોશૂટ કરવાની. જમીન ફ્રી થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ અને હવે હલ્દીનું આયોજન રાખ્યું છે. જો વરરાજાની બધા તૈયાર છે, બધા મિત્ર બધા ફોટાની શૂટ કરવાનું છે અત્યારે આપણે. જો આ સરસ મજાનું હલ્દીનું જો ડેકોરેશન કરી નાખ્યું છે અને વરરાજાનું ફ્રેન્ડ સર્કલ હજી 50% જ છે, હજી તો બીજા બધા બાકી છે, હજી તો આવશે. કાંઈ નહીં ચાલુ કરીએ ફટાફટ શૂટ આપણે. આ જો અમારા આકાશભાઈ 36 ફીટ કરવા માંડ્યા છે. નકરી કઈ ફોટોગ્રાફી કરી ન મેળા બધું કરું. નકરી ફોટોગ્રાફી નો કરે કામ આવે, અમુક મહેનત કરવી પડે, જાય તે કરવી પડે આપણે સારું કરવું હોય તો. હલ્દીનો ભાઈ કાર્યક્રમ પત્યો ને પછી સરસ મજાનું ભાઈ જો આપણે સામે જ કામકાજ હાલે છે બધું લગ્નનું, પણ આ બાજુમાં જો તળાવ મામેર ગામનું સુંદર મજાનું પવનભાઈ લીમડાનું મસ્ત મજાનું આવે છે અહીંયા અને બેવાનું સારું જો અહીંયા બધા બેઠા છે શાંતિથી. અહીંયા મુનાભાઈ બેઠા છે એટલે અહીંયા શું છે ઠંડો પવન લાગે ને લીમડા નહીં છે એટલે અહીંયા ઘડીક આરામ કરીને હજી હમણાં આપણે પછી ધૂળ લેવા જવાનું છે તો એ જે થોડીક વાર છે જે બધા મહેમાન આવી જાય પછી જવાનું છે. તો બન્યા રહેજો એન્ડ સુધી બ્લોગની અંદર. ખાસ કહું છું જે નવા હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય ને પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરીને જજો. વાહ ભાઈ વાહ, મેમરનો તળાવ ને આપણે અહીંયા લીધું હતું ભાઈ શૂટ. ધૂળ ભરવાનું ભાઈ આપણે અહીંયા કાર્યક્રમ હતો, અત્યારે બધા અહીંયા ધૂળ ભરવા આવ્યા છે. સરસ મજાનું તળાવ છે ને મજા આવે એવું છે. કાંઈ નહીં હવે છે ને ધૂળ ભરવાનું કામકાજ પત્યું છે, હવે જવા દે આપણા ઘર બાજુ. હજી અહીંયા મહેમાન બાકી છે જમવાના અને અહીંયા મુનાભાઈ ચાલુ કરી દીધું. બોલો બાર હજી મહેમાન જમવાનું જ ચાલુ છે, પેલા મુનાભાઈ અહીંયા બેઠકા ચાલુ કરી દીધા. હજી તક કાઉન્ટર મુકાય છે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો મિત્રો નાય ધોઈને ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ભાઈ. કપડા આપણે બદલી નાખ્યા હતા એમ કહો ભાઈ, તડકો તો એટલો હતો ને પછી કપડાને એવું ચેન્જ કરી નાખ્યું. અને અત્યારે તો જમણવારી ભાઈ ચાલુ થઈ ગઈ છે. લાઈવ ખમણ રાખ્યા છે આર્યા ભાઈ, લાઈવ ખમણ. અને મુનાભાઈ કર્યું છે શૂટ. મુનાભાઈ કાંઈ ને જમણવારી લઈ લઈને પછી આપણે જમવા બેસી જાય બરોબર. પછી હજી આજે ફુલેકું છે તો આપણે ફુલેકું પર લેવાનું છે. વાહ વાહ, જો મારા અહીંયા પૂરી તળસ હો જોરદાર ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. સવારમાં મહારાજ આપણે વિધિ કરતા હતા અત્યારે જો અહીંયા પૂરી તળવા બેસી ગયા છે. કામ બધું કરો, બાકી રાખવાનું નથી કાંઈ. રસોડું મહારાજના હાથમાં જ છે. મોરા મોરો જ હાલે છે. ફાઇનલી મિત્રો કામ ભાઈ આપણું પતી ગયું. હું મુનાભાઈ બે ગયા જમવા. જોવો જમવાનું મુનાભાઈ ચાલુ કરી દીધું. જમવામાં છે ભાઈ ખમણ, દાળ ભાત, શાક પૂરી, બટેટાનું શાક ને બટકા ને મમરી. કાંઈ હાલો જમી લઈએ પછી છે ને આપણે ફુલાકોનું આયોજન છે. પછી જમીન પછી સીધું ફુલાકો ચાલુ કરવાનું. મોઢા પર આવે છે ખાસ ભાઈઓ. અત્યારે થોડોક તો બ્રેક માર્યો છે આપણે, જેમ કહો વરાજાને થોડોક ડાન્સનો એક કાર્યક્રમ છે તો એ આપણે કરવાનો એટલા માટે. તો વરાજાને હવા નાખે છે, સામે ડીજે ઊભો છે અને રાતના વાગી ગયા છે 12. હજી આપણા ઘરે પહોંચવાનું બાકી છે. બન્યા રહેજો વિડીયોમાં જે એન્ડ સુધી તમને બતાવવાનું.
હું હવે તમારે લેવું ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા ભાઈ આખે હા, વાંધો નહીં. બધું મતલબ આખું ભલેકું બતાવ્યું 1 વાગી ગયો જોઈ શકો છેલ્લું થોડું ગ્રુપિંગ છે ને બરાજા 2-3 ફોટા આપણે પાડી લેવી અને પછી જે એન્ડ કરવાનો છે પણ એન્ડમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે હું છે તેમ બન્યા રહ્યો તમને બતાવું નહીં નહીં આવે બધું લાઇટની ફિટિંગ કર્યું ને તો સાપડી રહી કે મરસા પૂરા થઈ ગયા ખાલી ફાફડી રહી એટલે ઓપ્શન એમ બીજું લીધું છે માલ બધા બેટકા ને એવું આનું કંઈક જુગાડ કરીને ફાફડી હારે લેવાનું છે આપણે ધોળા હા લ્યો ને ભાઈ ધોળા તો આજ ભાઈ સરપ્રાઈઝ હતું પણ જે વસ્તુ બાકી હતી એ તો પૂરી થઈ હું કામનું કાંઈ ને બેટકે ને ફાફડી રોડવી નાખવી અને હવે પાછા કાલ મળી ભાઈ આજનો વિડીયો આપણે પૂરો કરવી છે જય માતાજી જય દ્વારકાધીશ